સરકારની ઘણી બધી સ્કીમની માહિતી મેં તમને એક વાત કહું આપી છે, પણ જો તમે એવી એક સ્કીમની માહિતી જાણવા માંગતા હોય જે સ્કીમમાં સરકારની બધી સ્કીમોમાં હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ આપણને મળે છે, એટલું જ નહીં 60 વર્ષની ઉંમર પછી એ સ્કીમમાં આપણને પેન્શન પણ મળવા પાત્ર છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર। કોઈ પણ વ્યક્તિ કામ કરતા હોય ને ત્યારે એમને આવકની ચિંતા નથી હોતી। આવકની ચિંતા ક્યારે થાય? રિટાયરમેન્ટ પછી। અને એટલે જ પેન્શન માટેનું પ્લાનિંગ નાની ઉંમરથી દરેક વ્યક્તિ કરતા હોય છે કે યાર 60 વર્ષ 65 વર્ષ કામ કરવાનું બંધ કરીએ ત્યારથી આપણે આવકની ચિંતા ના રહે। એવી જ એક પેન્શનની સ્કીમ આપણા દેશની સરકારે ચાલુ કરેલી છે, જેનું નામ છે અટલ પેન્શન યોજના। આ સ્કીમ કોના માટે છે? તો 18 થી 40 વર્ષનું કોઈ પણ વ્યક્તિ આ સ્કીમમાં અકાઉન્ટ ખોલાઈને દર મહિને, દર ક્વાર્ટરલી એટલે દર 3 મહિને કે પછી દર વર્ષે પૈસા ભરીને 60 વર્ષની ઉંમર પછી 1000, 2000, 3000, 4000 કે 5000 રૂપિયાની પેન્શનના હકદાર છે। એટલું જ નહીં, આપણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને આ સ્કીમમાં, એ ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે આપણે જેટલી પેન્શન મળવાની છે એ પ્રમાણે આપણા નોમિનીને એટલે આપણી હયાતી નથી રહેતી, એના પછી આપણા બાળકોને કે આપણા વાઈફને 1,70,000 થી લઈને 8,50,000 સુધી મળવા પાત્ર છે। આ સ્કીમ કોણ ખોલી શકે? તો ભારતના કોઈ પણ નાગરિક જેમની ઉંમર જેમ મેં કીધું 18 થી 40 વર્ષની હોય અને જેમની પાસે એક સેવિંગ્સ એકાઉન્ટ છે કે પછી પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ એકાઉન્ટ છે। હવે આ સ્કીમમાં હું તમને અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવા માંગુ છું। આ ચાર્ટ જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ને, આ ચાર્ટમાં 18 વર્ષથી લઈને 40 વર્ષનું વ્યક્તિ કેટલી પેન્શનની અપેક્ષા સાથે કેટલા પૈસા ઇન્વેસ્ટ કરવાના ને એ બધું લખેલું છે। ડિસ્ક્રિપ્શનમાં આ ચાર્ટની મેં લિંક મૂકી છે, તમે પણ એ લિંક ઉપર ક્લિક કરીને આ ચાર્ટ જોઈ શકશો। હું તમને જો મેન આંકડા કહું ને તો 5000 રૂપિયાની પેન્શન મેળવવા માટે કે 8.5 લાખ રૂપિયા આપણે આપણા વારસદારને આપવા છે, એના માટે આપણે કઈ ઉંમરે કેટલા પૈસા ઇન્વેસ્ટ કરવાના? તો 18 વર્ષની ઉંમરે ચાલુ કરીએ છીએ તો 210 રૂપિયા દર મહિને રોકવાના, એટલે આપણે 42 વર્ષ ઇન્વેસ્ટ કરીશું તો 1,05,840 રૂપિયા ઇન્વેસ્ટ થશે। 25 વર્ષે ચાલુ કરીએ તો 376 થાય। 30 વર્ષે ચાલુ કરીએ તો 577 ઇન્વેસ્ટ કરવાના છે। 30 વર્ષ માટે કરીશું એટલે 2,07,000 જેવા ઇન્વેસ્ટ કરવાના આવશે। એ જ રીતે 35 વર્ષે કરીશું તો 902 રૂપિયા દર મહિને અને 40 વર્ષે કરીશું તો 1,454 રૂપિયા દર મહિને ઇન્વેસ્ટ કરવાના છે। આ 5,000 રૂપિયાના પ્લાન પ્રમાણે મેં કીધું, એટલે જો આપણે 60 વર્ષના થઈ જઈશું એટલે આપણને 5,000 રૂપિયા પેન્શન દર મહિને આવવાનું ચાલુ થઈ જશે। એના પછી આપણી જો અગર હયાતી નથી રહેતી તો આપણા જે સ્પાઉસ છે એમની હયાતી સુધી 5,000 પેન્શન મળતી રહેશે। એના પછી બંનેની હયાતી નથી રહેતી, એના પછી એ 8,50,000 રૂપિયા જે આપણા મૂડી ભેગી થઈ છે એ મૂડી આપણા બાળકોને કે આપણા વારસદારને મળી જશે। મેં તો સિમ્પલ હિસાબ માર્યો કે દર મહિને 210 રૂપિયા જો 18 વર્ષના એક વ્યક્તિ ઇન્વેસ્ટ કરે છે તો 42 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ પછી 1,05,840 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે તો એમને જે 8,50,000 મળ્યા એ કેટલા ટકા લેખે મળ્યા? તો એ હિસાબમાં મને આંકડો આવ્યો 8.2% લેખે। આ ચાર્ટ છે લેટેસ્ટ ઇન્ટરેસ્ટ રેટનો સરકારી સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં, અને સુકન્યા સમૃદ્ધિ યોજના સિવાય બીજું કોઈ પણ સ્કીમ 8.2% રિટર્ન નથી આપતી। એટલે સરકારમાં ઇન્વેસ્ટ કરવામાં હા રિટર્ન 10-12% થી ઓછા છે, એટલે 8% બહુ રિટર્ન આપણને ના લાગે, પણ આપણું ઇન્વેસ્ટમેન્ટ સેફ છે। આ સેફ એક પેન્શન આપણું ચાલુ કરવા માટે અટલ પેન્શન યોજનાની મને માહિતી ગમી એટલે તમારા સુધી લાવ્યો। હવે 8.2% રિટર્ન તો મળ્યા, એટલે જો અગર 42 વર્ષ 210 રૂપિયા એક 18 વર્ષના વ્યક્તિ નાખે તો 8,50,000 બની જાય, પણ 8,50,000 બી ઇન્વેસ્ટ થશે બીજી કોઈક જગ્યાએ જે દર વર્ષે 7% વ્યાજ અગર જનરેટ કરે છે ને, તો એ 7% લેખે એમને દર મહિને 5,000 રૂપિયાની પેન્શન મળવા પાત્ર છે। કોમ્પ્લિકેટેડ લાગ્યું હશે તમને આ સાંભળવામાં, પણ રિવાઇન્ડ કરીને ફરતી આ પાર્ટ સાંભળશો તો તમે સમજી જશો કે કઈ રીતે આ આખું પ્લાનિંગ થાય છે પેન્શનનું। મને એવી આશા છે કે તમે સમજી ગયા છો આખું ગણિત। હવે અટલ પેન્શન યોજનાનું અકાઉન્ટ ખોલાવવા આપણે શું કરવાનું? તો જે બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ છે ને ત્યાં જ એમને કહી દેવાનું કે મારે આ ખોલાવવું છે, દર મહિને આટલા પૈસા ખાતામાંથી કપાઈ લેજો। હવે અગર અટલ પેન્શન યોજના 60 વર્ષની ઉંમર પહેલા આપણે એક્ઝિટ કરવું છે, આપણને નથી જોઈતી પેન્શન અને પૈસાની જરૂરત પડી છે, તો શું કરી શકીએ? હા, કરી શકીએ। બસ એમાં ખાલી થોડા ચાર્જીસ ડિડક્ટ થઈ જશે। માની લો જે વ્યક્તિના નામે અટલ પેન્શન યોજનાનું ખાતું ખોલાયું હતું એ વ્યક્તિની હયાતી નથી રહેતી, તો શું થાય? તો એમના જે સ્પાઉસ છે, એમના હસબન્ડ કે એમના વાઈફ, એ કાં તો અકાઉન્ટ કન્ટિન્યુ કરી શકે, કાં તો અકાઉન્ટમાં જેટલું કોર્પસ ભેગું થયું છે એ વિથડ્રો પણ કરી શકે છે। આશા રાખું છું આ વિડીયોની માહિતીથી ટૂંકમાં મેં તમને અટલ પેન્શન યોજનાની સંપૂર્ણ માહિતી આપી દીધી હશે, અને આવી જ માહિતી જો તમે જોવા માંગો છો તો એના માટે એક વાત કહું, રેગ્યુલરલી જોજો। આપણે ફરી મળીશું VTVgujarati.com પર। ધન્યવાદ।